હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું બેસન ચીઝ ટોસ્ટ સેન્ડવિચ. બાઉલ લીધેલું છે, 2 ચમચી થી થોડુંક એવું વધારે આપણે બેટર લઈશું બેસનનું. મેં 3 ચમચી લીધું છે. 3 ચમચી જેટલું હું દહીં લઉં છું. થોડું પાણી એડ કરીએ અને બેટર રેડી કરી દઈએ. થોડું થોડું કરીને પાણી એડ કરું ફ્રેન્ડ્સ. થોડું પાણી એડ કરું છું ફરીથી. અંદર ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખજો. આટલી કન્સિસ્ટન્સી એની ઓકે છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેના અંદર વેજીટેબલ એડ કરીશું. એક ટામેટું ચોપ કરીને એડ કર્યું છે, તે એડ કરી દો. મેં તેના અંદરના બીજ નીકાળી નાખ્યા હતા. થોડીક એવી ડુંગળી આપણે એડ કરી દઈશું. મિક્સ કરી દઈએ. રેડ ચીલી ફ્લેક્સ, ઓર્ગેરિનો, ચાટ મસાલો, મરી પાવડર, ચપટી જેટલું ધાણા જીરું, 1 પિંચ જેવી હળદર, લાલ મરચું પણ 1 પિંચ જેટલું જ, સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી લઈએ. બેટરની અંદર આપણે જે વેજીટેબલ એડ કર્યા છે તે ખૂબ જ બારીક અને ઝીણા સુધારવા. હવે આ સાઈડમાં મૂકીને આપણે તેના અંદરનું ટોપિંગ એડ કરીએ. મેં 50 ગ્રામ પનીર અને 2 ચીઝ ક્યુબ લીધી છે, તે આપણે બાઉલમાં ખમણી લઈશું. પનીર ખમણી ગયું છે, ચીઝ એડ કરી દઉં. ખમણી નાખીએ આપણે. બંને ખમણી ગયું છે. ફરી થોડીક એના અંદર આપણે ડુંગળી એડ કરીશું. ગાજર એડ કરું છું. કેપ્સિકમ એડ કરું. ઓરેગીનો, ચીલી ફ્લેક્સ, થોડુંક જ એવું સ્વાદ અનુસાર મીઠું. પનીરની અંદર અને ચીઝની અંદર પણ મીઠાનું પ્રમાણ હોય જ છે. મિક્સ કરી લઈએ. તમે એના અંદર પણ થોડુંક એવું ટોમેટો કેચઅપ એડ કરી શકો છો. બ્રેડ લીધી છે, ડીપ કરી દઈએ આપણે તેના અંદર. નોનસ્ટિક વાસણ લીધું છે ફ્રેન્ડ્સ. થોડા વેજીટેબલ્સ પણ આપણે ઉપર રાખીશું. બે ટીમ્પા જેવું જ આપણે તેલ એડ કરીએ. પલટાવી દઈએ એને. આ રીતે આપણે બધી બ્રેડ ડીપ કરીને શેકી લઈશું. એક પાર્ટની અંદર આપણે કોથમીરની ચટણી એડ કરીએ. આ ચટણીનો વિડીયો મેં શેર કરેલો છે ફ્રેન્ડ્સ, જે તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. બીજા ભાગની અંદર આપણે ટોમેટો કેચઅપ એડ કરીએ. હવે ફિલિંગ્સ એડ કરીશું આપણે. આ તમને તમારા બાળકને ભાવતા હોય તે વેજીટેબલ્સ તેના અંદર એડ કરી શકો છો. 2-5 મિનિટ ફરીથી આપણે તેને સીજવા દઈશું. આ રીતે આપણે બધી સેન્ડવિચ તૈયાર કરી દઈશું. ઉલટ પુલટ કરીને આપણે 1-2 સેકન્ડ માટે જ પલટાવી લઈશું. રેડી છે ફ્રેન્ડ્સ આપણી બેસન ચીઝ ટોસ્ટ સેન્ડવિચ. તમને મારો વિડીયો આ કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.